કે પૈસા વપરાશે ક્યાં એ તો બધાય ભાજપવાળા બોલે છે ભાષણમાં, આવશે ક્યાંથી એનો અભ્યાસ આજે મેં પહેલી વખત ગુજરાતમાં મને એવું લાગે છે કર્યો છે, કેમ કે આ લોકો ભાજપવાળા કહેતા નથી ક્યાંથી આવશે. ગુજરાતની સરકારે અમને કોન્સોલિડેટેડ ફંડ રેવન્યુ રિસિપ્ટ નામની એક પુસ્તિકા આપી છે, જે અંગ્રેજી ગુજરાતીમાં છે. આ સરકારે આપેલી ચોપડી છે. એના પાના નંબર 2 ઉપર લખ્યું છે કે આખા ગુજરાતમાંથી 45,412 કરોડનો વેરો ખંખેરી લેવા માંગે છે સરકાર. આ 2026-27 માં. અને ગયા વર્ષે કેટલો ખંખેરવાનો અંદાજ હતો? 54,218 રૂપિયા, 54,218 કરોડ રૂપિયાનો વેરો 2025-26 ના વર્ષમાં ઉઘરાવાનો હતો. તેમાંથી 42,569 કરોડનો વેરો ઉઘરાયો. આવતા વર્ષે 45,000 નો વેરો ઉઘરાવીને રૂપિયા કમાવા માંગે છે. એ વેરા ઉપર 250 કરોડ રૂપિયાનું વ્યાજ સરકાર ઉઘરાવીને પૈસા ભેગા કરવા માંગે છે. એની વ્યાજ ઉપર દંડ 75.50 કરોડનો સરકાર દંડ લેશે. સરકારની કમાણીના રસ્તા જુઓ કે 4 લાખ કરોડનું બજેટ, પણ એ 4 લાખ કરોડ ક્યાંથી આવશે? જનતાનું લોહી ચૂસીને દંડ, વેરો, કર. બીજું કે સરકાર આવતા વર્ષમાં ક્યાંથી પૈસા કમાશે તો એનો હિસાબ આપ્યો છે કે ખેતીના હેતુ માટે નવી શરતમાંથી જૂની શરત સરકાર જે લોકો કરાવવા જશે એની પ્રીમિયમમાંથી 144 કરોડ રૂપિયા સરકાર ખંખેરી લેશે. જે લોકો જમીન વેચવા જશે અને જમીન વેચવા માટે નવી શરતમાંથી જૂની શરત કરાવશે તો પ્રીમિયમમાંથી 2,000 કરોડ રૂપિયા સરકાર ખંખેરી લે. જમીન મારી, માલિક હું, વેચવાની મારે, લેવાની તમારે, અને 2,000 કરોડ રૂપિયા દેવાના ભાજપવાળાની જોડીમાં. કરો કલ્યાણ. તમારે જમીન વેચવી હોય તો સરકાર 2,000 કરોડ રૂપિયા તમે જે વેચશો એમાંથી પ્રીમિયમ પેટે કમાશે એવું લખીને આપ્યું છે. આ બધો સંભવિત અંદાજ છે. એટલે 2,000 કમાય અને 2,500 કરોડ કમાય. જમીન માપણી આખા ગુજરાતની અંદર અત્યારે ગંભીર મુદ્દો બનીને આવ્યો છે. હજારો ખેડૂતો જમીન માપણીના કારણે હેરાન થઈ રહ્યા છે. સરકાર જમીન માપણીની જે અરજીઓ થાય છે એમાંથી 50 કરોડ રૂપિયા આવતા વર્ષે કમાશે ને 71 કરોડ રૂપિયા ગયા વર્ષે કમાણા. જમીન માપણીમાંથી પણ કમાઈ લેવું છે. ચૂસી લ્યો ભાઈ, ચૂસાય એટલું. કોણ પૂછવા વાળું છે? બહુ મોટી બહુમતી છે. બીજી વાત કે આ 4 લાખ કરોડ રૂપિયા સરકાર કમાશે ક્યાંથી? તો આમાં પાના નંબર 20 ઉપર લખ્યું છે કે સરકારી પડતર જમીન વેચીને આવતા વર્ષે 352 કરોડ સરકાર કમાશે. ગયા વર્ષે 214 કરોડની જમીન વેચી, એની પહેલાના વર્ષે 302 કરોડની જમીન વેચી, એની પહેલાના વર્ષે 200 કરોડની જમીન વેચી. આ તો બાપ દાદાની પેઢીઓ ખાલી કરી નાખીને વિકાસ કરવાની વાત છે. કયો એવો દીકરો હોય બાપાની જમીનો વેચીને વિકાસ કરે ને? એવા દીકરાને કોણ શાબાશી આપે? 4 લાખ કરોડનું બજેટ પણ જમીનો વેચીને. લાખના 12,000 કરવાનું બજેટ છે. હજુ આગળ વધીએ કે આ 4 લાખ કરોડ સરકાર કમાશે ક્યાંથી? તો સ્ટેમ્પમાંથી કમાય છે. જ્યુડિશિયલ સ્ટેમ્પમાંથી 141 કરોડ સરકાર કમાશે આવતા વર્ષે. ગયા વર્ષે 122 કરોડ કમાણા, એના પહેલાના વર્ષે 115 કરોડ રૂપિયા સ્ટેમ્પમાંથી બટકી કરી લીધી. નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ આ સૌથી અઘરો વિષય છે કે આપણને કંઈ પણ કરવું હોય તો એમાં સ્ટેમ્પની જરૂર પડે. ગુજરાતની સરકાર આવતા આખા વર્ષમાં 18,283 કરોડ રૂપિયા સ્ટેમ્પમાંથી કમાઈ જશે. ગયા વર્ષે 17,277 કરોડ રૂપિયા સ્ટેમ્પમાંથી કમાણા, એની પહેલાના વર્ષે 14,958 કરોડ રૂપિયા સ્ટેમ્પમાંથી કમાણી કરી લીધી. તમે જાગો તો ટેક્સ, હુવો તો ટેક્સ, સ્ટેમ્પ લો તો ટેક્સ, જમીન વેચો તો ટેક્સ, ન વેચો તોય ટેક્સ, જમીન વગરના હો તોય ટેક્સ. ખાલી ને ખાલી જો કોઈ ટેક્સ ફ્રી કમાણી ગુજરાતમાં વધી હોય તો 2 નંબરના રૂપિયા છે. નીચેથી લાંચ આપો, કોઈ ટેક્સ લાગતો નથી. ઉપર ગયા તો બધું ટેક્સ છે. અને પછી કહેવાનું કે 4 લાખ કરોડ રૂપિયાનું મોટું બજેટ આવે જ લોકોના ખિસ્સા ખાલી કરીને. ત્યારબાદ સૌથી મહત્વનો વિષય કે સરકાર કેવી કાળી કમાણી આપણી પાસેથી કરે છે. સરકાર દારૂમાંથી પૈસા કમાય છે. ગુજરાતની દારૂબંધી હોવા છતાં પણ મને લેખિતમાં આપ્યું છે સિંગલ માલ્ટ એમાંથી 213 કરોડ રૂપિયા કમાય. એમાંય વિભાગ પાડ્યો છે બિયરમાંથી કેટલા, દારૂમાંથી. એટલે વ્યવસ્થિત આંકડો આપ્યો છે. કમાણી કાળી, ઉપરથી દારૂની, પણ આંકડો સાચો. 264 કરોડ રૂપિયા સરકાર આવતું આખું વર્ષ દારૂમાંથી કમાશે. માનનીય ગૃહમંત્રી કહે છે કે અહીંયા તો દારૂ બંધ છે, બધું બંધ છે, તો આ કાળી કમાણી ક્યાંથી આવી? અને ગયા વર્ષે કેટલું કમાણા? ગયા વર્ષે 240 કરોડ કમાણા,
દારૂમાંથી ગુજરાતમાં એમની પહેલાના વર્ષે 200 કરોડ રૂપિયા કમાણા. આવતા વર્ષે 264 કમાણીની આશા એમણે વ્યક્ત કરી છે. એમાં માલ્ટ દારૂ, વિદેશી દારૂ, સ્પિરિટ, આલ્કોહોલ, અફીણ, ગાંજો, ઓહો કાળી કમાણી. ત્યારબાદ સરકાર લાઇટ બિલ ઉપર પણ પૈસા કમાશે. 13,006 કરોડ રૂપિયા લાઇટ જે તમે વાપરો છો એનું જે બિલ આવે છે એની ઉપર ટેક્સ. ધારો કે તમારે 100 રૂપિયા બિલ આવ્યું તો 100 ની વાત નથી, 100 ઉપર જે ટેક્સ છે એની વાત છે. 100 તો ભરવાના જ, પણ 100 ઉપર સરકાર જે ટેક્સ લેશે વીજળીના વપરાશનો કર. વીજળી વાપરો છો એટલે ટેક્સ દેવાનો, બિલ તો વાપર્યું એનું અલગ. એમાંથી સરકાર 13,006 કરોડ રૂપિયા કમાવાની છે અને એવી રીતે 4 લાખ કરોડનું બજેટ થવાનું છે. હજુ પણ